નમસ્કાર, જય ભારત, જય કિસાનનો નારો આપનારા આ દેશમાં અત્યારે કિસાનોની ગુસ્સો તૂટ્યો છે. ખેડૂતોનું સબરનું બાણ જે છે તે તૂટી ગયું છે અને હવે ખેડૂતો વિફર્યા છે. એવા વિફર્યા છે કે તેમણે હવે હાઈવે પર ચક્કાજામ કરવાનું શરૂ કરી દીધું છે. અને સૌથી પહેલા વિઝ્યુઅલ્સ આવ્યા છે, દ્રશ્યો આવ્યા છે ઉના હાઈવે પરથી જુનાગઢ સોમનાથની વચ્ચે આવેલા ઉના હાઈવે પર અત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતોએ હાઈવેને માથે લીધો છે, ચક્કાજામ કર્યો છે. અને તેનું કારણ સૌ ખેડૂતો જાણતા જ હશે કે કેમ આ ઉનાના ખેડૂતોએ આવું કર્યું છે. તેનું કારણ એ જ છે કે તેમને પૂરતું ડીઝલ જેટલું જોઈએ છે તેટલું નથી મળતું. વારંવાર જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે લાંબી લાઈનો લગાડવી પડે છે, ડબલાઓ મૂકવા પડે છે અને ત્યારબાદ મળે છે તો અધૂરું, મોટા ભાગનું જેટલું જોઈએ છે તેટલું ડીઝલ નથી મળતું. અડધું કે પોણું ડીઝલ મળે છે. મોટા ભાગે 2000 થી 500 રૂપિયાની વચ્ચે જ અમુક લિમિટેડ જથ્થામાં જ ડીઝલો મળે છે, જેના કારણે અત્યારે ખેડૂતો એક પછી એક અઠવાડિયા સુધી તો રાહ જોઈ, પણ હવે તેઓ વિફર્યા હોય તેવું લાગે છે. અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાયા છે, તમે દ્રશ્ય જુઓ. પોલીસ છે ને કે તમે આ ટ્રાફિક હટાવવાની તમારી જવાબદારી નથી. થોડું આટલું નથી પેટ્રોલ પંપ. ખેડૂતો ગુસ્સે છે તેનું કારણ સૌ જાણીએ છીએ, કારણ કે અત્યારે જે વૈશ્વિક જે સ્થિતિ બની છે તેમાં ડીઝલનો જથ્થો અને પેટ્રોલ, જે ક્રૂડની જે એક આખી ચેઇન હતી, સાયકલ હતી, તે વિખાઈ છે. તેના કારણે જ્યાંથી આપણે તેલ અને ક્રૂડ આયાત કરીએ છીએ ત્યાંથી તો આપણે અહીંયાની જે ગુજરાતની અને ભારતની રિફાઇનરી છે ત્યાં સુધીનો જે આખી ચેઇન છે તે ખોરવાય છે. તેના કારણે રિફાઇનરીથી પેટ્રોલ પંપની જે ચેઇન છે તે પણ ખોરવાય છે. સાથે સાથે આ ક્રૂડમાં જે ભાવ વધઘટ થાય છે તે અને બીજું જે સપ્લાય ચેઇન છે તે ખોરવાવાના કારણે ડીઝલનો જથ્થો જે છે તે પૂરતા માત્રામાં ન મળી રહ્યો હોય તેવી ખેડૂતો તરફથી ફરિયાદ છે. અને અઠવાડિયાથી આવા દ્રશ્યો અલગ અલગ ગુજરાતના અલગ અલગ સ્થળેથી આપણે જોઈ રહ્યા છે કે જ્યારે ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે. અને તેના કારણે આજે ખેડૂતોએ ઉનામાં જે હાઈવે છે, નેશનલ આ જે હાઈવે છે તેને પર ચક્કાજામ કર્યું હતું. અને તેમાં એક દર્દી છે તેઓને પણ તકલીફ પડી હતી. ઘણા બધા જે સ્થાનિકો જ્યાંથી જઈ રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા, પ્રવાસીઓ, તે તમામ લોકોને તકલીફ પડી હતી. અને ત્યારે એક દ્રશ્ય ખૂબ સામે આવ્યું છે, ખૂબ સંવેદનશીલ છે, તે આપણે જોઈએ. આજે ક્યાં જવું છે તમારે? સમય વય હોસ્પિટલમાં ચેક ચાલુ છે, એક ને ડોઝ બે ચાલુ છે. કઈ બાજુ જવાનું છે? સમય વયમાં કેટલી ઘડીથી ટ્રાફિક જામમાં છે? કલાક થાય. 1 કલાકથી. પોલીસ આવતી ન થાય? કઈ નથી આવતું. આ દર્દીને મારી નાખવાનું. ડીઝલની અછતથી પરેશાન ખેડૂતોના કારણે અત્યારે તેમણે જે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જ્યારે અમારી પાસે વિઝ્યુઅલ આવ્યા છે ત્યાર સુધીની માહિતી હું આપી રહ્યો છું. અત્યારે ત્યાં પોલીસ પણ હજી સુધી પહોંચી નહોતી, જે તમે આ વિડીયોમાં જોયું છે. કારણ કે આટલી મોટી માત્રામાં ને હાઈવે ઉપર આવો ચક્કાજામ થાય છતાં પણ પોલીસ હજી સુધી, જ્યાર સુધી અમારી પાસે સમાચાર આવ્યા ત્યાર સુધી પોલીસ નહોતી પહોંચી. અને આ રીતે તેમણે લગભગ કલાકથી આવી રીતે ચક્કાજામ કર્યો હતો. પોલીસ ક્યાં છે તે ખબર નથી, પણ હવે આગળ કાર્યવાહી શું થાય છે, શું ખેડૂતો પોતાનું માંગ જે છે તે અલગ રીતે કરશે કે કેમ? કારણ કે ગીર સોમનાથમાં અને કોડીનારમાં તો આવા દ્રશ્યો ખૂબ વધારે. ઇવન કોડીનારનું જે માર્કેટ યાર્ડ છે તેમણે જણસ લેવાનું બંધ કરી દીધું છે, કારણ કે અત્યારે પેટ્રોલ ડીઝલની જે અછત છે તેના કારણે માલ પહોંચાડવો કઈ રીતે. અને સાથે સાથે અત્યારે માથે સિઝન છે, થોડાક સમયમાં ચોમાસું ચાલુ થવાનું છે, અને તેવામાં આવી રીતે ખેતરમાં જે કાપડીની વાત થાય છે, જે જણસ પોતાની ઉગવાની છે, કાપવાની છે, તે તમામ બાબતે ખેડૂતોને અત્યારે ખૂબ વધારે તકલીફ પડી રહી છે. અને તેના કારણે હવે આખરી રસ્તો આપણને તેઓ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતને આખરે તો સૌથી વાલી પોતાની જમીન જ હોય છે. પોતે ભલે ગમે એટલી મહેનત કરે, પણ પોતાનો પાક જ્યારે આવી રીતે નિષ્ફળ જાય, આખું વર્ષ નિષ્ફળ જતું હોય છે, ત્યારે કઈ રીતે આ ડીઝલની જે આખી અછત છે તેને દૂર કરશે? કારણ કે એક તરફ સરકાર તો કહી રહી છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, આપણી પાસે પૂરતી માત્રામાં જથ્થો છે, તો પછી પેટ્રોલ પંપથી અહીં ખેડૂતોને મળવામાં કેમ આટલી વાર લાગે છે, કેમ ખેડૂતો પાસે પહોંચી નથી રહ્યો? તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. તમારું શું કહેવું છે આ બાબતે? ખેડૂતોએ શું ખોટું કર્યું, શું સાચું કર્યું? ખેડૂતોની આ સમસ્યા કઈ રીતે હલ કરી શકે છે? તે તમામ બાબતો જણાવો અમને કોમેન્ટમાં. જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.